શ્રી કૃષ્ણ બધાને. હું ને વાંચી સ્કૂલે આવ્યા. વાંચી ભાઈને લેવા આવી સ્કૂલે. ઈશા દીદી આવી. ક્યાં આવ્યા આપણે? ભાઈની સ્કૂલે. ક્યાં આવ્યા? ભાઈની સ્કૂલે. આજે વેધર બહુ સરસ છે. હા, હેલો કે જય શ્રી કૃષ્ણ કે બધાને. અમે સ્કૂલે આવ્યા. નિધિ મામી આવ્યા. સ્કૂલ આવી ગઈ. જો સ્કૂલ આવી ગઈ. ભાઈની સ્કૂલ ક્યાં? જો ભાઈની સ્કૂલ. આજે ફરી પાછા એરપોર્ટેથી એક ગાડી આવી છે. એમાં અમારા રાજકોટથી મહેમાન આવ્યા છે. હમણાં એરપોર્ટના ધક્કા બહુ ચાલુ થઈ ગયા. જય જલારામ રાજુભાઈ. હું મોબાઈલ લઈને ઊભી તમારા સ્વાગતમાં. હા, મસાલા ને જોજો તો ખરી. આવું લેવડાવું. રાજુભાઈ આવી ગયા. રાજુભાઈ આવી ગયા. હા, હવે વ્લોગમાં આવે જ છે. અમારા રાજુભાઈ આવી ગયા. અમારી એક બેગ વધારે આવી છે આજે મસાલાની. અમે અમારે જયદત્તના લગ્ન હોય ને અમે એરપોર્ટે કેમ બધાને લેવા જઈએ એમ જઈએ છે હમણાં. તો એમ થાય કે મને મારા જયદત્તના લગ્ન છે, મને મહેમાન આવે છે ઇન્ડિયાથી. તો મને એમ થાય કે જયદત્તના લગ્ન છે ને ઇન્ડિયાથી મહેમાન આવે છે. આવો આવો રાજુભાઈ. ઘરનો માહોલ કઈ કામ છે. ભાઈ પૂજા કરે. બા મારા સાસુમાં તૈયાર થઈ ગયા ક્રુઝમાં જવા માટે. હા, અલ્પાબેન સુસ્કેટ પેક કરે. અહીંયા સામાન રેડી થયો છે બધાનો ક્રુઝમાં લઈ જવા માટે. હા, અમારા રાજુભાઈ બે શબ્દો કહેશે, હું હમણાં લઈ જાઉં છું એની આગળ. આટલી જ બેગો છે ખાલી. અમારા ધવલભાઈની સવારી. ધવલભાઈ નીચેની ધીમે ધીમે ઉતરે છે. હેલ્પ કરાવું ભેલું. જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. રાજુભાઈ બે શબ્દો કહેશે આપણને. ક્યારેક મજાક છે ને એ સત્ય બની જતી હોય છે. 4 મહિના પહેલા પિયુષભાઈ વાત કરી કે ક્રુઝમાં જવું છે અને આવો તમે, અને વિઝા મળી ગયા, હવાઈ ગયું, અને ઠાકોરજીની ભગવાનની કૃપાથી પિયુષભાઈની સાથે કથાના માધ્યમથી એક ક્રુઝમાં જવાનો, નોર્વે જવાનો અવસર મળ્યો. થેન્ક યુ. અને ખૂબ મજા કરશું બસ ભગવાનની દયાથી. સરસ. રાજુભાઈ રાજકોટથી આવી ગયા અને અહીંયા મને લાગે કોચ પણ આવી ગઈ, થોડીક દૂર ઊભી. ત્યાં હું તમને લઈ જઈશ હમણાં. અત્યારે 6:30 વાગ્યા છે લંડનમાં સવારના, અને વાતાવરણ બહુ સરસ છે અત્યારે. આચી શું કરે? માથું ઓડાવે. હા, આલે પેંડો. પેંડો પ્રસાદ. પહેલું તું શું કરે બતાવ તો. પેંડો પેંડો. મીઠો મીઠો વાંચી, મીઠો મીઠો. અમારા કિશાબેન આવી ગયા છે. ક્રિશાબેન તૈયાર ક્રુઝમાં જવા માટે. ક્રિશાબેન હજી આંખું ચોડે છે. ક્રિશાબેન હજી મંગળા દર્શનમાં છે. ઓહ, મારા ઘરવાળા જ જો દોડે છે. આપણા ગુજરાતીનું ગૌરવ એટલે આપણો માવો, જે ધવલભાઈ સ્ટોક સાથે ક્રુઝમાં લઈ જાય છે 7 દિવસની. હા, એ ધવલભાઈને મળો.
તો આ બસ છે, આમાં બધા આજે જાય છે. 2 કલાકનો રસ્તો છે અને ત્યાંથી ક્રૂઝ એટલે કે મોટી બોટમાં બધા બેસશે. અંદર લઈ જાઓ. મને લઈ જાય અને આવું મારા સાસુમાઈની મોટા વહુને એકને લઈને જાય છે. મને નથી લઈ જતા બા, હજી વિચાર કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચંપા માસી. અમાર ચંપા માસી સરસ ના તૈયાર થઈ ગયા ક્રૂઝમાં જવા માટે. એન્જોય કરજો. સરસ. હા હા, પ્રસાદ લઈ. જય શ્રી કૃષ્ણ. સારું, તું બધાને મીઠું મોઢું કરી મોકલાવ. ચાલો, બસ રેડી થઈ ગઈ છે. આવી 2 બસ જાય છે. 86 પીપલ જાય છે. આમાં 40 છે ને બીજા એરિયામાંથી 40 એરિયામાંથી બીજી બસ જાય છે. તો 2 બસ જાય. બસ તૈયાર થઈ ગઈ. જાવું જયદત્ત? જાવું? ઓન જયદત્ત બધાને આવજો કેવા વિપા. જય શ્રી કૃષ્ણ. ભાઈને આવડે હાંકતા? કોચમાં પાછળ બેસવા અને બહુ સારી ફેસિલિટી છે. બધાને ઇન્ડિવિડ્યુઅલ ટેબલ આપેલા છે. આ બધા બિઝનેસ ક્લાસના પેસેન્જર છે. અહીંયા પણ સરસ મજા. અહીંયા હું તો લંડન 29મી વખત આવ્યો. હવે લંડન મને બહુ સારું નથી લાગતું. અહીંયા પણ સરસ મજાની ટેબલની સુવિધા છે. હા, પેલા કરી લો પછી. આ લોકો પણ મારી જેમ છે, જુનાગઢથી આવ્યા છે. લેસ્ટર, લંડન. પિયુષભાઈના મમ્મી ને પપ્પા બગસરાથી આવ્યા છે. હા, ઓલી કોચમાં જોઈ રહ્યું જરાક.
જય શ્રી કૃષ્ણ બધાને આવી ગયા. જય જલારામ. મારો ભાઈ આવ્યો. હવે 7 દિવસ આપણે સાથે જ છીએ ને. આ લોકો પોર્ટ ઉપર પહોંચી ગયા છે જ્યાંથી ક્રૂઝ ઉપડવાની છે. જો સામે દેખાય ક્રૂઝ છે, 17 માળની હોય છે અને 6 થી 7 હજાર માણસ અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને 7 દિવસ સુધી દરિયામાં ફરશે. તો અમે ગયા વર્ષે ગયા હતા, આમાં બહુ મજા આવે છે. તો હું તમને અંદરથી પણ એમાં બતાવીશ કે કેવું હોય છે ક્રૂઝ. તો બસ મારી સાથે જોડાયેલા રહેજો. ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આપણે આ લોકો દ્વારા ક્રૂઝની મુસાફરી કરશું 7 દિવસ સુધી.